મહેસાણા ખાતે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવાયેલા લાંચના છટકામાં ₹500 જેવી નજીવી રકમની લાંચ લેતા ઝડપાયેલા ડેટા એન્ટ્રી ઓપરેટરને કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણાના એક અરજદારને પોતાની લોડિંગ રિક્ષાનું રીપાર્સિંગ કરાવવાનું હોવાથી ફિટનેસ સર્ટિફિકેટની જરૂર હતી। આ માટે અરજદારે ઓનલાઈન અરજી કર્યા બાદ BND એનર્જી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટર અમિત પ્રહલાદ પટેલનો સંપર્ક કર્યો। આરોપીએ કાયદેસર ફી ઉપરાંત વધારાના ₹500 લાંચ તરીકે માંગ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોવાથી અરજદારે મહેસાણા ACB કચેરીનો સંપર્ક કર્યો। ફરિયાદના આધારે ACBની ટીમે ટ્રેપ ગોઠવ્યો, જેમાં આરોપી ડેટા એન્ટ્રી ઓપરેટર અરજદાર પાસેથી ₹500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો। ત્યારબાદ આરોપીને ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યો। જેલમાં બંધ આરોપીએ ચાર્જશીટ દાખલ થવા પૂર્વે જામીન મેળવવા માટે મહેસાણા કોર્ટમાં અરજી કરી। સદર અરજીની સુનાવણી દરમિયાન આરોપી પક્ષના વકીલ મયંક B આચાર્ય દ્વારા કરવામાં આવેલી દલીલોના આધારે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ AL વ્યાસે આરોપીની જામીન અરજી મંજૂર કરી। આ કેસને લઈ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આપનું નામ જણાવજો અને શું આપની રજૂઆત હતી? મારું નામ મયંક આચાર્ય, એડવોકેટ મહેસાણા। અહીંયા 4 દિવસ પહેલાં મહેસાણામાં ACBની છટકું ગોઠવવામાં આવેલું ફરિયાદીના આધારે ડેટા એન્ટ્રી ઓપરેટર ₹500ની લાંચ લેતા પકડાયેલા, જેની જામીન અરજી અમે નામદાર મહેસાણા કોર્ટમાં મૂકેલી। અમારી મુખ્યત્વે રજૂઆત જામીન અરજી માટે એ હતી કે આ કામના ફરિયાદી અગાઉ પણ આવી ઘણી બધી ફરિયાદો કરવા માટે ટેવાયેલો હતો। 5 અગાઉ પણ એને ACBમાં ફરિયાદો કરેલી હતી, જેની અમે કોર્ટમાં કોપી રજૂ કરેલી। ત્યારબાદ એને જે ફરિયાદી હતો એને ઓનલાઈન પૈસા ભરવાનું ફાવતું ન હતું, ત્યારે હાલના અરજદારે એના એકાઉન્ટમાંથી પૈસા ભરેલા હતા। એ પૈસા પાછા માગતા લાંચનું છટકું ગોઠવી અને અમને પકડેલા હતા। એ પણ અમારી નામદાર કોર્ટમાં રજૂઆત હતી અને ફરિયાદી વારંવાર આવી ફરિયાદો કરવા ટેવાયેલો હતો। ACB સિવાય પણ એને અન્ય ફરિયાદો કરેલી હતી। એ પણ તમામ રજૂઆતો નામદાર કોર્ટે અમારી ધ્યાને લીધેલી। એ સિવાય પણ અમે સંજય ચંદ્રા વર્સિસ CBI વાળી જજમેન્ટનું સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતોની પણ અમે રજૂઆત કરેલી। એ સિદ્ધાંતો પણ નામદાર કોર્ટે માન્ય રાખી અને એને ચાર્જશીટ પહેલાં જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે મહેસાણા કોર્ટે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા TV ન્યૂઝ મહેસાણા।